સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલા રણછોડ નગરમાં એક 12 વર્ષના વિદ્યાર્થીએ બાથરૂમમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે, જેના કારણે તેના ઘરના લોકો પર આપ તૂટી પડ્યું છે। શા માટે આ 12 વર્ષના બાળકે ફાંસો ખાધો તે ઘરના લોકો પણ નથી જાણતા। હાલ પોલીસ તપાસ કરી રહી છે। સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલા રણછોડ નગરમાં 12 વર્ષના વિદ્યાર્થીએ બાથરૂમમાં જઈને ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે। તેના પિતા રામભાન સાહુએ જણાવ્યું હતું કે આપઘાતનું કોઈ કારણ ખબર ન પડ્યું। મને સુવડાવી કુદરતી હાજતે ગયેલો દીકરો બાથરૂમમાં ફાંસો ખાધેલી હાલતમાં હોવાનું સાંજે 4 વાગે ખબર પડી હતી। દીકરાની માતાએ પુત્રને બાથરૂમમાં લટકતો જોઈ તે હેબતાઈ જવા પામી હતી। દીકરાએ આપઘાત કરી લીધાની જાણ થતાં જ પરિવારની રોકકળ સાંભળીને આસપાસમાંથી પાડોશીઓ દોડી આવ્યા હતા અને બાળકે આપઘાત કરી લીધા અંગે પોલીસને જાણ કરાઈ હતી। પિતા રામભાન સાહુ કરિયાણાના વેપારી હોવાનું અને યુપી બાંદ્રાના વતની હોવાનું પણ જણાવ્યું છે। 4 સંતાનમાં 2 દીકરા અને 2 દીકરીમાંથી પાર્થ બીજા નંબરનો દીકરો હતો। મૃતક પાર્થ મોબાઈલમાં ઓનલાઈન ગેમ રમવાનો આદી હતો। મોબાઈલ ઉપર કેટલીક ગેમ્સ એક પ્રકારનો જુગાર સમાન જે લોકો રમતા હોય છે એવું પણ બની શકે છે। ત્યારે પોલીસે જણાવ્યું હતું કે ઓનલાઈન ગેમ્સ રમવાને લઈને પાર્થ પાસે કોઈ ઉઘરાણી કરી રહ્યું હોય અને તેના માનસિક તણાવમાં જ પાર્થે ઘરમાં હાલ ખબર પડી જશે તેવા ડર હેઠળ આપઘાતનો રસ્તો કદાચ અપનાવ્યો હોય। જોકે આવા તમામ પાસાઓની તપાસ કરાઈ રહી છે। હર્ષદ શેઠા સાથે પ્રકાશવાળા।